તો હજી અમે આવી ગયા છીએ બેબીના દવાખાને, મતલબ રસી મૂકવાની છે એને. 8 વાગે સવારના 8 વાગી ગયા છે. અહીંયા લિફ્ટ નથી એટલે કિન્ડર વાગન લઈને નથી આવ્યા, ઉચકીને આવ્યા છે. આધ્યાને હા પહેલા માળે જ છે એટલે. તો અમે જે ગયા હતા તે ડૉક્ટરનું તો મતલબ ચેન્જ કરી નાખ્યું હતું લોકેશન, ઇન્ફોર્મ જ ન કર્યું. આ બીજી વાર આવવાનું કોઈ કે મને ઘરથી થોડુંક દૂર છે તો ઓફિસે જવાનું હતું, ઓફિસે ફોન કરી દીધો છે અને લઈને આવી ગયા છે. અને આજે રસી વેક્સિન મૂકવાની છે, બંને સાઈડ ઇન્જેક્શન. બીજી રસી મૂકવાનું છે. તો જો આધ્યા સૂઈ ગઈ છે અને વેક્સિન અપાઈ દીધી છે. ઇન્ફોર્મ એટલે રસી આપી દીધી છે ને સૂઈ ગઈ છે ને. હવે ગાડીમાં બેસીને પછી જઈએ ઘરે ને પિયુષ જશે ઓફિસ એટલે જોબ પર એમ. તો જો આધ્યા બેસી ગઈ છે, બેસાડી દીધી છે અને સ્કિન્ડર સીટમાં. અને અહીંયા પાછો પિયુષ આગળ બેસી ગયા છે, હવે ચલાવશે. અને અહીંયા 5.5 કિલોમીટર થાય. હા, અમારા ઘરથી 5.5 કિલોમીટર થાય છે. થોડુંક દૂર છે પણ હવે ડૉક્ટર સારું છે એટલે ચાલે. નહીંતર અમારે બદલાવાનો વિચાર હતો, કેમ કે અમારે આને પહેલાં જે ડૉક્ટર હતો આ જ ડૉક્ટર હતો, પણ એ લોકો બીજે મતલબ સર્વિસ આપતા હતા તો એ નજીક હતું. તો આજે અચાનક એ લોકો અમે ત્યાં ગયા તો એ લોકો એવું કહે કે અમે ચેન્જ કરી નાખ્યું છે એમ. અહીંયાથી 5.5 કિલોમીટર છે અમારા ઘરથી, પણ તો બી અમે આવશું કેમ કે ડૉક્ટર સારો છે એટલા માટે. જો અમારું બચ્ચું તો હજી વેક્સિન મુકાવીને આવી ગયા છીએ આધ્યાની, અને ડાયરેક્ટ જ જેવી સૂતી હતી એવી રીતે સુવડાવી દીધી છે ઘોડિયામાં. ઘોડિયામાં એ જનરલ એટલી બધી સૂતી નથી, પણ ઊંઘમાં હોય ને ત્યારે નાખી દઈએ તો એને ખબર ન રહે એટલે સૂતી રહે. અને ઘરની હાલત એ બહુ ખરાબ છે, તો આ બધું સરખું કરવું પડશે. હજી બધું રસોડું બી બધું કામ બાકી છે હજુ, કેમ કે સવારે વહેલી અપોઇન્ટમેન્ટ હતી તો ગયા હતા. તો ચાલો આ બધું હું સરખું કરી નાખું. બધા હું એકલી જ ઘરે છું તો આ થઈ જાય પછી પાછું કન્ટિન્યુ કરશું. અને મને લાગી છે ભૂખ, સવારે ખાધા વિના ગઈ હતી તો થોડી એક સેન્ડવિચ બનાવી લઉં અને ખાઈ લઉં અને પછી પાછું કામ કન્ટિન્યુ કરું. તો મેં પહેલાં ખીચડી બનાવવાનું ચાલુ કરી દીધું છે, મતલબ આધ્યા સૂતી છે ત્યાં પહેલાં કામ કરવાને બદલે ખીચડી બનાવી નાખું વઘારેલી. અહીંયા તેલ મૂકી દીધું છે તો સૂતી છે ત્યાં રસોઈ બની જાય, ને ત્યારે પછી જાગે તો એ ન બનાવવા દે, ને પછી બની જાય એટલે પછી શાંતિ જ્યારે ખાવું હોય ત્યારે ખાઈ લઈશું હું ને મયુરી. ચાલો તો ખીચડી બનાવી નાખો ફટાફટ ને પછી કામ કરી નાખો ને પછી પાછા મળશું. જો અહીંયા મેં ખીચડીનો વઘાર કરી નાખ્યો છે ને અહીંયા લીધી છે દાળ, 2 દાળ લીધી છે અને ચોખા લીધા છે. તો તમે પણ કઈ રીતે વઘારેલી ખીચડી બનાવો અને શું નાખો તો કમેન્ટ કરીને કહેજો. અહીંયા મેં તુવેર પલાળવા મૂકી દીધી છે કે જે સાંજે અમે મતલબ ટિફિન બનાવીએ ને કાલે તો એમાં ટિફિનમાં આપવા માટે, બધા લોકો ટિફિન લઈને બોલીને. જો હજી વાસણ ને ખીચડી બનાવી રહી ત્યાં આધ્યા જાગી બી ગઈ. બતાવો તમને બધું કામ અડધું તો બાકી છે પણ જાગી ગઈ અને રહેવું પડશે પહેલાં. ચાલો 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 ચાલો. આધ્યાને રસી મુકાવી પણ અત્યારે તો હજી કંઈ દુખાવો લાગતો નથી, રમવા માંડી છે. કે આધ્યા જા જા, એને બહુ મજા આવે કે દીક. સારું વેધર હોય એટલે બહુ જ મજા આવે કે દીકરા. એકલી એકલી રમે છે અને હું હજી કામ કરું છું. ધીમે ધીમે કામ કરતી જાઉં અને રમાડતી જાઉં. વચ્ચે વચ્ચે રોવે તો પાછું લેવી પડે. તો અત્યારે રમવા મળી છે તો ફટાફટ કરી નાખું અને પછી પાછા મળીએ.
તો આધ્યાને અહીંયા રસી મુકાવી છે. તો હવે એ પટ્ટી કાઢી નાખું, કેમ કે હવે કંઈ જરૂર નથી. મતલબ સવારે લગાડી છે, પણ અત્યારે કાઢી નાખું. દુખે જ દીકું? દુખે છે? હે દુખે છે? હે હજુ તો કંઈ થતું નથી લાગતું. પછી જોઈએ શું થાય. અત્યાર સુધી તો હજી રેડી નથી. સ્ટ્રોંગ બેબી છે મારી. કે સ્ટ્રોંગ બેબી છે ને દીકુ? સ્ટ્રોંગ બેબી છે ને? હે રડવાનું બદલે હશે. તો જો આદ્યા બેબીને એને ઉડાવીને તૈયાર કરી દીધી છે. અને જો રમવા માંડી પાછી. એ દીકરા રમવા માંડી ને બચ્ચા, રમવા માંડી ને તું? હે હજી તો પગમાં કંઈ વાંધો નથી. જોઈએ આગળ શું થાય. ચાલો તો એને રમાડીએ ને થોડીક વાર ખવડાવી દઈ થોડુંક, ને પછી સુડાવી દઉં પાછી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે વ્લોગનું સ્ટાર્ટ થાય છે કપડાં ધોવાના લોન્ડ્રી સેન્ટરથી. તો આ છે અમારું લોન્ડ્રી સેન્ટર. એટલે ઘરનું વોશિંગ મશીન તો ચાલુ જ છે, પણ થોડાક વધારે હતા એટલે એક રાઉન્ડ પહેલાં મારેલો હતો. આ પાછા આવ્યા અમે. તો આ ટાઈપનું છે. ડ્રાયર પણ છે આગળ. આ વોશિંગ મશીન છે 27 કિલોનું મોટું વોશિંગ મશીન આ છે. પછી 14-17 કિલોનું છે. પેલી બાજુ ડ્રાયર છે બધા, તમને બતાવું. આ બાજુ ડ્રાયર ને બધો એરિયો છે. સામે પૈસા નાખીને પછી યુઝ કરવાનું મશીન. આ રીતના આમાં કપડાં નાખવાના ને એવું કરવાનું. પછી તમારે વેઇટ કરવો હોય તો કપડાં ધોવાઈ જાય ને પછી આમાં નાખીને ડ્રાયરમાં નાખવા જવાના, એટલે એને એક્સ્ટ્રા પૈસા છે ડ્રાયરના. આ રીતના હોય વોશિંગ મશીન બરાબર જર્મનીમાં તમે આ રીતના કપડાં ધોઈ શકો. આ ઘરે જેને ન હોય એને યુઝ કરી શકો. અમારે તો પેલા થોડાક જાડા બધા હતા ને એ બધા યુઝ કરવાના છે, તો નાખી દઈએ. તો જો આ રીતે પેક કરી દીધું છે. લોક મારી દઈએ. લોક થઈ ગયો છે. તો અમારો આ 19 નંબરનું છે. તો હવે પેમેન્ટ કરવા જવાનું છે. જો પ્રાઇસ રેટ છે બધા. આપણે 19 નંબરનું છે એટલે 8 યુરો છે. 17 થી 14 કિલોનું છે અને 8 યુરો થાય. પછી 20 નંબરનું મશીન મોટું છે 27 કિલોનું અને 17 યુરો. 17 યુરો છે. પછી આની અંદર પાવડર ને લિક્વિડ ને આ ભાઈને પહેલાં કરવા. તો હવે જો આપણે પેમેન્ટનો ટાઈમ થઈ ગયો. પહેલાં પેમેન્ટ કરીને પછી ચાલુ થાય મશીન. પહેલાં પૈસા નાખી દીધા. કેમ પાછા આવ્યા? એક્સેપ્ટ થઈ ગઈ છે. હા 19 નંબર છે. 19 નંબર દબાવી દેવાના. રોગ ગાબા માટે અહીંયા 12 યુરો રિટર્ન આવશે બતાવે છે, એટલે નીચે બધા પડશે. અહીંયા પૈસા લઈ લેવાના. આ રીતના 12 યુરો આપણે આવી ગયા અને અહીંયા રેડ માર્ક બતાવે, મતલબ આ મશીન ચાલુ છે 19 નંબરનું. 19 નંબરનું ચાલુ છે. આ ડ્રાયર માટેનું છે. ટોકન ડ્રાયર આ સાઈડ છે. આ ડ્રાયર માટે નંબર છે. અને તમારે લિક્વિડ ને એવું લેવું હોય સુગંધી પાવડર ને એમાં છે. એ કિંમત છે. આમાં નાખીને પૈસા નાખો એટલે પાવડર, વોશિંગ પાવડર ને લિક્વિડ નીકળે. ચાલો આપણે મશીન ચાલુ કરીએ. તો આપણું મશીન છે 19 નંબરનું. તો હવે લિક્વિડ પાવડર જે નાખવું એ નાખી દઈએ. તો આ પ્રી વોશ છે. આ બાજુ સુગંધી તમારે કોઈ નાખવું હોય તો એ લિક્વિડ, અને આ બાજુ પ્રી વોશનું છે, અને આ મોટું છે પેલો લિક્વિડના પકડ છે. એટલે પ્રોસેસ બધી ઉપર લખેલી જ હોય છે, તમે જોઈ શકો છો. દિવસમાં આપણે 1 ઢાંકણું નાખી દઈએ. નાખ તમ તારે 2-3. આ વોશિંગમાં નાખી દઈએ. જો હવે અહીંયા 48 મિનિટની સાયકલ છે. તમે સિલેક્ટ કરી શકો ચેન્જ કરીને. આ 45 મિનિટની છે. 48ની છે. 40 ડિગ્રીએ કપડાં ધોવાય છે. 60 ડિગ્રીમાં તો આ બધું દેખાશે. 60 ડિગ્રીમાં ધોવાના છે. થોડા ક્લીન વધારે થાય. આ 60 ડિગ્રી 45 મિનિટ. હવે સ્ટાર્ટ ગરમ માટે પાણીમાં. હા ઓકે દબાવો ને તમે એટલે સ્ટાર્ટ થઈ જાય. 45 મિનિટ્સ લોક થઈ ગયો. એના હાથે હવે ચાલુ થાય. કેટલું તાકાતવાળું છે આ મશીન, જોઈ શકો છો. તો હવે જો અમે લોન્ડ્રીમાંથી 45 મિનિટ પછી આવશું. જો અહીં બેસી પણ શકો છો, વાર લાગે એવું હોય તો અમે થોડુંક પાર્સલનું કામ છે પતાવી દઈએ. રિટર્ન કરવાનું છે પાર્સલ. તો ઘરે પહોંચી ગયા છે, કારણ કે ત્યાં 50 મિનિટ જેવું વાર હતી. તો પાર્સલ બધું આપીને પાછા રિટર્ન હમણાં જઈશું. મેં કીધું આ રોતી હોય તો
તો જો નાયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સુપ્રભાત સુપ્રભાત. ચાલો તો હવે જમવાનું પણ લગભગ બની ગયો છે. તો હમણાં થોડીક વારમાં કપડાં લઈ આવીએ અને પછી જમીને પછી કંઈક પ્લાન કરશું જવાનો. જોઈએ આજ સેટરડે છે તો કંઈક વિચારીએ છીએ કંઈક જઈએ એમ. તો હવે જો જઈએ છીએ. આદ્યાને લઈ લીધી છે સાથે અમે, આવે છે કારણ કે થાકી ગઈ હતી નવડાવીને. હવે પછી આવીને જમવાનું કરીએ. તો કપડાં ડ્રાય કરી આવીએ અને લઈ આવીએ. તો વોશિંગ સલૂન એકદમ મસ્ત હોય છે. અહીંયા લઈને ધોવાઈ ગયા છે અમારા. તો આ રીતના કપડાં કાઢી લેવાના અને પછી ડ્રાયર એટલે કે સુકવવા માટે સુકવવાના મશીન હોય કે કપડાં સુકાઈ જાય. એટલે એનું પણ જેમ આમાં પેમેન્ટ કરીએ એ રીતના કરવાના, પણ એમાં ટાઈમ ઓછો હોય. 8 મિનિટ 10 મિનિટમાં સુકાઈ જાય, એકદમ ડ્રાય થઈ જાય. એટલે આપણે દોરીએ સુકાવવા પડે નહીં. હું છે બચ્ચો તો એટલા નાખ્યા હતા 14 કિલોમાં એક સાથે. એટલે કિલો વાઇઝ હોય. નાના મશીન છે 8 કિલોના છે. આ બધા પાછળ 8 કિલોના છે. આ છે 3 મોટા છે એ 14 કિલોના છે. અને એકદમ મોટો ડબલ એક્સેલ 27 કિલોનું છે. આમ મોટું ડોમ આવે આ રીતના. લગભગ આપણે માણસ સૂઈ શકે એટલું છે. વિડીયોમાં તો નાનું દેખાય પણ ઘણું વિશાળ છે. આ રીતના એ બેસી શકો. એનું એટીએમ એટલે કે અલગ અલગ પ્રાઇસ પ્રમાણે નાખવાનું. આ બધા ટાયર છે. ટાયર મોટા હોય છે તો નાખો ટાયરમાં. 24 નંબરનું ટાયર છે. સુકાઈ જાય આમાં. કપડાં નાખી દેવાના અને પેમેન્ટ આગળ કરી નાખવાનું મશીનમાં. તો કરો ક્લિક. હા હા એ રાખ એટલે સુકાઈ જાય. ટેમ્પરેચર તમે સિલેક્ટ કરી શકો છો. મીડિયમ લો કે હાઈ. હાઈ આપણે રાખ્યું છે. હવે આ નંબર છે 24. આપણે 24 નંબરમાં આ રીતના એ પેમેન્ટ કરવાનું. પેમેન્ટ કરો એટલે મશીન ચાલુ થઈ જાય ત્યાં. તો ડ્રાયર ચાલુ થઈ ગયું છે આપણું. અને 8 મિનિટ 1 યુરોમાં હાઈ ટેમ્પરેચર ઉપર મૂકી દીધું છે. તો જો અહીંયા કરે હાલો આટો મારવાનો ખાલી તો મજા આવે. શું કરજો ગુડ મોર્નિંગ. શું કરજો વાળ છે તો ઠંડો પવન છે એટલે મજા આવે છે. વેધર પણ આમ તડકાવાળું સારું એવું છે, પણ ગરમી નથી એટલી બધી ખાસ. તો આજે અમે લોકો થોડુંક એક આટો મારી આવીશું. પાઉંભાજીનો પ્રોગ્રામ છે બારે. તો બાર પાઉંભાજી કંઈક બેસાઈને ખવાય એવું કંઈક પિકનિક નાની એવી કરી નાખીએ નજીકમાં. હજી 3 મિનિટની વાર છે. કબૂતરા ચરે છે અને એટલે બસ મોટા મોટા કપડાં અત્યારે ડ્રાય થઈ જાય એટલે મૂકી દેવાય સીધા. ધાબળા ને બ્લેન્કેટ ને બધું છે એટલા માટે. અને બાકીના નાના નાના કપડાં અમારા વોશિંગ મશીનમાં નાખવાના છે. તો કાલે નાખશું કારણ કે આજે પછી કાઢવામાં સૂકવવામાં તકલીફ થાય એટલે પાછું બહાર જવું હોય તો એટલા માટે. તો આજનું કામ સેટરડેનું રજા હોય એટલે આવું જોઈએ. ક્લિનિંગનું છે કે વોશિંગ મશીનનું ડ્રાયરનું છે બસ. તો સુકાઈ ગયા. એક રાઉન્ડમાં થોડાક આમ કમ્પ્લીટ ન સુકાય કારણ કે હજી એક રાઉન્ડ હજી એક્સ્ટ્રા કરશો ને એટલે થઈ સુકાઈ જાય. પણ વિચાર્યું કે 2 મશીનમાં નાખીએ ભલે 2 યુરો એક્સ્ટ્રા જાય પણ વ્યવસ્થિત રીતે સુકાઈ જાય. એમ તો ઓછા કપડાં હોય ને તો અડધા અડધા કરીને 2 મશીન ચાલુ કરી દો પાછું એક રાઉન્ડ. તો પાછા જો આપણે 2 મશીન 24-25 નંબરના ચાલુ કરી દઈએ. 24 અને 25 તો બંને ચાલુ કરી દીધા એટલે પાછે 0-0 બતાવે એટલે પાછા નહીં આવે. 24નું હાઈ ઉપર 8 મિનિટ ચાલુ થઈ ગયો. 25નું હાઈ ઉપર છે સ્ટાર્ટ થઈ ગયો. છેલ્લે 1 મિનિટ બાકી છે ને હાફ કિલો લીધું છે એટલે ઠંડુ થાય છે મશીન હવે કારણ કે ફૂલ ગરમ હોય હીટર જેવું. આમાં પણ હાફ કિલો 1 મિનિટની વાર છે એટલે ઠંડુ થાય છે પ્રોસેસ. તો આ બધા ટેબલ છે ને કપડાં સુકવવા મતલબ સંકેલવા માટે છે. સંકેલીને ઘરે લઈ જઈ શકાય. તો સ્ટોપ થઈ ગયું છે
હવે આ પહેલાં ચાલુ કર્યું તો આ હજી હાલે છે ને આ જલ્દી સ્ટોપ થઈ ગયું. આવું છે. સુકાઈ ગયા જો એકદમ ડ્રાય થઈ જાય, સુકાઈ જાય. સંકેલીને ઘરે મૂકી જ દેવાના ગરમા ગરમ. તો ચાલો બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે લોકો નીકળીએ છીએ, કારણ કે નહીં તો સાંજ અહીંયા પડી જાય. તો અમારી આદ્યા બેબીને રેડી કરી નાખી છે. હવે નીની કરવી છે એટલે શું છે. મિત્તલ રેડી છે. ચાલો તો ગુડ આફ્ટરનૂન મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી અમે આજે સેટરડે છે તો નીકળી ગયા છે. વેધર સારું છે તો, અને અત્યારે વાગ્યા છે 4 અને બધા રેડી થઈ ગયા છે. અહીંયા બાજુના સિટીમાં જઈએ છીએ, લગભગ 40-50 કિલોમીટર છે તો કલાકમાં પહોંચી જઈએ. તો બન્યા રહો, વ્લોગમાં એન્જોય કરો. અને જોઈ શકાય છે બધા ગોઠવાઈ ગયા છે કારમાં. કાર એકદમ ગરમ થઈ ગઈ હતી તો અત્યારે પાછી ઠંડક કરી છે એસી કરીને, અને બધા ગોઠવાઈ ગયા છે. તો મ્યુઝિક સાંભળવું છે તો આગળ જોતા રહો, બ્લોગ થોડો ટૂંકો કરી નાખીએ. કેવું છે તમારે હેરસ્ટાઈલ વિશે? હેરસ્ટાઈલ મેચિંગ કરી છે એને મિત્તલે પહેલી વાર કપડાની જગ્યાએ હેરસ્ટાઈલ મેચિંગ કરી છે. કમેન્ટ કરીને કહેજો કે હેરસ્ટાઈલ છે. હું તો જનરલી આવી ઓળાવું છું, પણ પિયુષે આવી કરી મને બિલકુલ નથી ગમતી. એને ગમે એટલે રાખી. એવું છે. તમારે? મારે કાંઈ નહીં. તમારે કલરફુલ ચશ્મા જોતા હતા આપી દીધા. મારે ચશ્મા મળી ગયા છે અને અમારા બધાની સીટ ચત્તી છે અને અમારે ટીંગુબેનની સીટ ઊંધી છે, તો એના પણ બતાવી દો તમે. એ બચ્ચા જો આદ્યા જો જો નાના છે દીકા. જા દાંત કાઢે છે આદ્યા. કેટલી દાંત કાઢે છે, વાલી બહુ લાગે છે. તો ફાઇનલી ડ્યુસેલડોર્ફ પહોંચી ગયા છે. હવે અમારે પેલી સાઈડ જવું છે, જગ્યા ગોતવાની છે. જોઈએ આ રીતના છે નદીને, મસ્ત સિટી છે ડ્યુસેલડોર્ફ. અહીંયા આદ્યા સુઈ ગઈ છે. જો તડકો આવતો હતો એટલે રૂમાલ રાખ્યો છે. હવે નથી આવતો તો કાઢી લઈએ. તો આજે પબ્લિક વધારે છે, કંઈક મેળાનું અહીંયા આયોજન છે એટલે પબ્લિક ઉમટી પડી છે. અમારે આની નીચે જવાનું છે નદી કિનારે, પણ રસ્તો બ્લોક છે એટલે હવે ફરી ફરીને જવું પડશે એવું લાગે છે. હા જો આ બ્રિજ જો સરસ મજાનો ને આવું કંઈક છે. બોટ ને એ છે, પબ્લિક પણ એટલી છે આજે. મજા આવે ખરી એવું લાગે છે મને. જાગી ગઈ બચ્ચું? તો આવી ગયું છે. ચાલો અહીંયા અમારી આદા. આ બાજુ મૂકવું હોય તો આ બાજુ આદ્યા રાખવું પડી જાય કા હાલવાનું. એ આદ્યા ટિકિટ લેવી પડે. પબ્લિક એન્જોય કરી રહી છે. પવન છે એટલે સામે પેલો મેળો ભરાણો છે. પબ્લિક બધી મેળામાં એન્જોય કરે છે અને અડધી પબ્લિક અહીંયા એન્જોય કરે છે. કેન્ડીની હાલત જોવો તમે. જો કે એટલી ઓગળી, એમાં અમે ફ્રીઝર હતું, બરફની પાર્ટ હતી તોય તે પણ એટલી છે એટલે સારું કહેવાય. ખાવા તો મળે છે એટલીસ્ટ. આ મેંગોની છે એ ઉડે છે જો. કેરીનો શેપ હતો મસ્ત, પણ અત્યારે થઈ ગયું કે કલર. આવું કંઈક લોકેશન છે. ઘણી વાર આવી ઘણા વિડીયોમાં છે જોવા મળેલું છે. સામેની સાઈડ છે આર્ટ સ્ટાર્ટ, ત્યાં પણ પબ્લિક છે. અને આ બાજુ કંઈક મેળો મતલબ ભરાય ને એવું છે કંઈક. પબ્લિક એન્જોય કરે છે. ભાખરવડી ખાવાનું ચાલુ કરી દીધું છે. પવન ફૂલ છે. ચાલો ભાખરવડી ખાવા જઈશું. અરે મજા આવી ગઈ. જા 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 પવન આવે ને. જા કેટલી દાંત કાઢે આ બાજુ. નાઈ છે ભાઈ.
जो खत तुझे ये तेरी याद में हजारों रंग के सितारे बन गए सवेरा जब हुआ हाँ गाओ 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 ગાવ ગાવ પવનમાં મજા આવે છે ગાવ ગાવ ગુડી આદ્યા આદ્યા આધુ છે મારું આ લમે છે દીકરો મતી નો તે પણ કા એટલો તરત પવન આવે છે બેટા બગાડ્યો છો એટલી મજા આવે છે તને હા વાતો કરો દીકરા હા હા ગાડી ઊભી રહી ગઈ છે રિમોટ વાળી જો સ્પીડ તો જો તમે જોયું સુસવાટા બોલાવે તો હું ને મયુરી આવ્યા છીએ મેળામાં હિરણભાઈ ને પિયુષ ને આધ્યા સુધી છે તો અહીંયા ગયા છે બેઠા છે અને તમે જોઈ શકો છો અહીંયા બધા પૈસા ઉપાડવાની કે મતલબ એટીએમ છે તો બધા લોકો અહીંથી પૈસા ઉપાડે છે એની લાઈન છે અને આ બધા ચકડોળ છે મસ્ત મસ્ત હા એ મયુરી વિચારે છે અમે બે જ આવ્યા છે એક બે છે અને હું વિડીયો ઉતારીશ મસ્ત છે જો પબ્લિક બી બહુ છે બહુ મસ્ત છે બધા શોપિંગ કરે છે ખાવાનું છે પણ ઇન્ડિયન ખાવાનું ઘણું છે પણ ઇન્ડિયન નથી વિચારવું પડે અમારે લેવું હોય તો સાચું અહીંયા ઢોસા નથી પણ એવું ઢોસા જેવું કંઈક છે બહુ વધારે ઉતારી ન હોય કે અહીંયા લોકો અલાવ ના હોય થોડા ભાઈ બનાવે છે પીઝા ખાઈ છે બધા જોઈ શકો છો મસ્ત છે ત્યારે લાવશું આજે મોટી થઈ જાય ને તો જો આવામાં બેસાડી બધા છોકરા બેઠા એમાં બેસાડીએ કંઈ પણ આજે નાની ખાવ પછી આવી રીતે ટ્રોલીમાં બેસે એવડી છે આજે સૌથી મોટું ચક્કો આ કેટલું મોટું છે જો ઉપર જાઓ ને તો બધું આખું રિસોર્ટ દેખાય બેસવું જ તારે હે એકલી નો મજા આવે હા અમે બધા અમે વિખાઈ ગયા છે બે જણ ત્યાં બેઠા છે અમે બે અહીંયા વોશરૂમ માટે આવ્યા હતા તો અહીંયા મેળો મસ્ત હતો તો અમે બે મેળામાં આવી ગયા ફોન કરી દીધો કે અમે લોકો મેળામાં આવ્યા છે અને તમે પબ્લિક જુઓ કેટલું આવે ઉનાળો હાલે છે તો બધા બિયર પીવે છે મયુરીને હું કહું છું કે આ ચકડોળમાં બેસવાનું કહું છું એને બેસવું હોય તો જાને એમાં હું બેસી જા હું ઉતારું અહીંથી ત્યાંથી બૂમ પાડજે મસ્ત શોપ છે બધી બહુ એટલે બહુ મસ્ત ડેકોરેશન છે ખાવું તારે કાંઈ ખાવું છે ઓરિયો છે સ્ટ્રોબેરીનું કંઈ છે
ચોકલેટ ડીપ કરેલી છે. જોઈ લે. જાઓ તારે અમે બધા બહુ આવી રીતે ફર્યા છીએ, પણ આધ્યા છે નાની એટલે આવી અવાજવાળી જગ્યામાં નથી લઈ જતા. બાકી તો અમે આ મેળા એવું તો બહુ ફર્યા છીએ. જો હું અને મારો બચ્ચો હાલવા મળ્યા છે. મજાની પાણી જોઈ શકો છો તમે. મિત્તલ એ લોકો મેળામાં ગયા છે, તમને બતાવશું, એ પણ ઉતારશે. આટલું ચોખ્ખું પાણી છે. તો પાણી આપણને એક નંબર લાગે હોય એનું. અમે લોકો વિડીયો તમે જોયો છે આ બાજુ નાવા ગયા હતા કે 2-3 વર્ષ પહેલા. પાણી જોઈ શકો છો. આ બાજુ મેળો છે, ચકડોળ ને બધી રાઇડ્સ ને બધું ચાલુ ઓપન છે. આ બાજુ છે અને આ બ્રિજ છે આપણા. કેટલો મજબૂત છે જુઓ. જો મટીરિયલ જુઓ તમે ખાલી, પબ્લિક ઉપર ચાલે છે. પાણીની વેળ જો બોટ આવ્યું ને હમણાં. ફોર્સફુલથી આવે. તો આ રીતના બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે. બરાબર. ટીંગુબેન ને ભાઈ સુર આવે છે અને આ લોકો ચકડોળ જોવા ગયા છે, તો એનો વ્લોગ ચાલુ હશે. આની પછી તમને જોવા મળશે આગળ કે પાછળ. અને અમે અમારી રીતના એ રીતના મ્યુઝિક સાંભળીએ છીએ અને એકદમ મસ્ત વેધર છે તો એન્જોય કરીએ છીએ. ઇન્ડિયામાં હોય ને તેવી રિંગ આમ ફેંકવાની. સાબુ આપણે ઇન્ડિયામાં સાબુ ને એવું બધું મતલબ આવે, બિસ્કિટ ને સાબુ ને એવું. અહીંયા જુઓ તમે બધી બોટલ છે, જીમ બીમ છે ને વોડકા છે, બિસ્કિટ છે, બધી બહુ બધી વાઇન છે. ફ્રીમાં કરાવે છે, એકવાર ટ્રાય. બહાર નીકળીએ છીએ અને આ બંને ભાઈઓ અમે ગયા હતા મેળામાં ના, બે ભાઈઓ આધ્યાને સુવડાવે. જો બેલ્ટમાં જતી પણ ગાઈડન્સ ના લાગી. આધા બેલ્ટમાં બધો હોલે પગ પાછા વળી ગયા લાગે. કાપવું પડે. કાકડી હવે ખાવાની તૈયારી કરી રહ્યા છીએ. તો પાવભાજી લાવેલા છે, પણ પાવભાજી હવે ઘરે છે. મસાલા કાકડી મસાલા લીંબુ ને બધું છે. તો કાકડી કાપો
તો કાકડી ખાઈને પછી નીકળીએ. એટલે પાઉંભાજી લાવવા પણ હવે ઘરે જઈને. કાકડી થઈ ગઈ છે ફાઇનલી રેડી, મસાલા કાકડી. તો ચાલો કરો સ્ટાર્ટ. તીખી તીખી કાકડી, તીખી તીખી કાકડી, લીંબુવાળી કાકડી. તો ચાલો થોડુંક નાસ્તા પાણી કરી. આ તું લે ખાવું છે બચ્ચું ના આપે કાકડી ખબર પડે. ગોટી જો ગોટી. તો જો અમે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ, હવે જઈએ છીએ ઘરે. અને અહીંયા જો કેટલી બધી પેલી સ્કૂટર છે, કારણ કે સામેની સાઈડ મેળો છે. હજી પબ્લિક આવે છે બ્રિજ ઉપર, તમે જોઈ શકો છો. તો ચાલો હવે ઘર તરફ પ્રયાણ કરીએ અને ઘરે જઈને પાઉંભાજી ખાઈએ. બોલો. તો અત્યારે હવે જીની રોલનો ઢોસાનો પ્રોગ્રામ છે. તો જીની રોલ બનાવવાના છે અમારે. બે ભાઈઓ કાપવા માંડ્યા છે. હા, કાંદો તો આખો કપાઈ ગયો છે, કેપ્સિકમ ચાલુ છે, આ બાજુ ધાણા ને બારીકાઈથી સમારકામ ચાલુ છે. ગ્રીન ઓનિયન ચાલુ છે, લીલા કાંદા, કેપ્સિકમ, સુકાલા કાંદા, ધાણા, બીટ છે, ગાજર બાકી છે, આવે છે હજી રસ્તામાં. અને 2 કલરના કેપ્સિકમ, 2 કલરના કેપ્સિકમ બે ભાઈઓ કાપે છે. રેડ બે ભાઈઓ મને બહુ હેલ્પ કરે છે. અને મયુરી કરે છે, ચટણી બનાવે છે. તો જો એ ચાલે છે ગ્રીન ચટણી બનાવે છે. સંભાર બનાવવાનું નથી, ચટણી પર બધા કહે છે અમારે આવશે તો ઝીણી રોલ છે એટલે સાંભાર વગર ચાલશે. બનાવીએ અમે. પેલા સાદા ઢોસા બનાવી પણ આમાં ચાલશે. નાનું છે ને એટલે 2-3 વાર કરવી પડે છે એટલે બીક વાર લાગે છે. મુખવાસ 2 દિવસથી શીખવો હતો તો ટાઈમ નહોતો, તો મુખવાસ થોડોક બનાવી નાખી. કેમ કે તો જો ચાલુ થઈ ગયું છે ઝીણી રોલ બનવાનું. તો અહીંયા ઢોસો પથરાઈ ગયો છે અને અહીંયા બધી વસ્તુ ગોઠવી દીધી છે રીતસર. આ બીટ છે એટલે આની યાર મેચ થઈ ગયો એટલે દેખાતું નથી. આ ચીઝ છે, કોબીસ, ગાજર, કેપ્સિકમ 2 કલરના છે, ધાણા છે, કાંદા છે. શેઝવાન ચટણી ઘરે બનાવી છે. શેઝવાન ચટણી લેવા ગયા હતા પણ મળી નહીં, પછી ઘરે બનાવી નાખી. તો જો ઘરે બી બહુ મસ્ત બની છે. અને બીજી ઓલી ચટણી તો બની ગઈ. અને અમે અહીંયા જર્મનીમાં આયરા ઢોસા પેકેટ લાવીએ છીએ, અનમ કરીને છે, બહુ મસ્ત છે. કોઈ જર્મનીમાં રહેતું હોય તો ટ્રાય કરજો એકવાર, બહુ મસ્ત બને છે. પહેલી વાર અમે લાવ્યા છે પણ અમને બહુ ગમ્યું છે. બીજા યુઝ કરતા હતા પણ આ વખતે આ નવું ટ્રાય કરીશ. પણ આ વસ્તુ અમને વખતે સારું લાગ્યું છે. એટલે આ વખતે આ ટ્રાય કરી છે ને બહુ મસ્ત કહેવાય ને કે એકદમ આ બને છે, એકદમ કકડા ઢોસા બને છે, ક્રિસ્પી કહેવાય ને. સારું, તો ચાલો આ લોકો જમવા બેસે ત્યારે થોડુંક રિવ્યૂ લઈને બતાવશું, બરાબર? જો આવી રીતે બધી વસ્તુ નાખવાની. બીટ છે એટલે આવો લાલ કલર આવે. તમે ટ્રાય કરજો, અમે તો બનાવી જ વારે વારે. આ ઝીણી રોલ બહુ મસ્ત બનાવે મયુરી. આમ તો જનરલી ઢોસા બધાય બહુ મસ્ત બનાવે, એટલે અમારા ઘરે ઢોસા ફેમસ છે. હવે લોખંડની લોઢી લાવીને કરવાની છે. ઇન્ડિયામાં તો લોખંડની લોઢીથી કરતા હતા, તો હવે અહીંયા ટ્રાય કરશું પાછી લાવવાની, કે અહીંયા જો બને તો લોખંડની લોઢીથી. આમાં સારા જ બને છે પણ નાય છે અમારે ઇન્ડિયામાં છે એટલે. હા, એટલે આઈડિયા ઢોસાની જ છે પણ આ નોનસ્ટિક છે, તો લોખંડની કે હવે હારા બને છે ને તો લોખંડની લાવવી છે. એમ આ બધા સારા કહેવાય ને માણસ તો સંતોષ ન થાય એમ. સારું બને તો કે હજી આનથી સારું બને ને એવું કે કંઈક કરવું છે. જો ઢોસો બની ગયો છે મસ્ત, દેખાય ને. સારું, તો ચાલો આ લોકો જમવા બે ભાઈને બેસાડી દઈએ ને તો પછી રિવ્યૂ લઈએ, બરાબર ને? તો જો પિયુષ ખાવા માંડ્યા છે, બંને ભાઈને આપી દીધા છે. તો આધ્યાને ત્યાં મૂકે છે. જો ખાવા માંડ્યા છે. ક્રન્ચી એકદમ મસ્ત ટેસ્ટી જીની રોલ તમે જોઈ શકો છો કેટલો લાલ છે. આમ જો બચ્ચાને ખાવું છે કે બચ્ચા ખાવો છે જીની રોલ? નહીં, આધ્યાને રમાડે છે ને એને કહું છું કે અહીંયા નીચેના અહીંયા સુવડાવી દો. બચ્ચુને ખાવાનું છે. લીલા ઝાડવા જોવા મળશે હમણાં, હિરણભાઈ ખાવા મળશે. ચાલો તો એન્જોય. એન્જોય સમજો અહીંયા છાશ છે આમાં તો. મારા બચ્ચા